આજે 23 જુલાઈ એટલે કે લોકમાન્ય બાલ ગંગાધર તિલકજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શિવસેના અને ગણેશ મંડળોના પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા અને વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। બાલ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856 રત્નાગિરી મહારાષ્ટ્ર રાજ્યમાં થયો હતો। તેઓ એક વિદ્વાન ગણિતશાસ્ત્રી, ફિલસૂફ અને પ્રખર રાષ્ટ્રવાદી હતા, જેમને બ્રિટિશ શાસનના પોતાના રાષ્ટ્રીય ચળવળનું નિર્માણ કરી ભારતની સ્વતંત્રતા માટે પાયો નાખવામાં મદદ કરી હતી। તિલકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચીખલી ગામે ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। તેમના પિતાજી જાણીતા શાલ્ય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતા। તિલક જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા। તેમના પિતાની વિદ્વાનતાના ગુણ તેમનામાં પણ આવ્યા। તેમણે પુણેની ડેક્કન કોલેજમાં સન 1877માં સ્નાતકની પદવી મેળવી। કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં તિલક સામેલ હતા। ઈસવીસન 1894માં ઘરે ઘરે થતી ગણેશ પૂજાને તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવમાં ફેરવી અને શિવ જયંતિને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિને પણ તેમને એક સામાજિક તહેવાર તરીકે સ્થાપી। સરઘસ આ તહેવારોનું એક પ્રમુખ અંગ હતું। તિલકે શરૂ કરેલા છાપા કેસરીના 1881માં પ્રથમ તંત્રી હતા। ગોપાલ ગણેશ આગરકર તિલક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થયા। ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાનપત્ર છોડ્યું અને સુધારક નામે પોતાનું સામાયિક શરૂ કર્યું હતું। આવા મહાન વિભૂતિની જન્મજયંતિ નિમિત્તે ફરી એકવાર પાલિકા તંત્ર તથા રાજકીય નેતાઓ વિવેક ચૂક્યા હતા અને લોકમાન્ય તિલકની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ પણ ન કરી। ત્યારે શિવસેના વડોદરા તથા ગણેશ મંડળો દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સ્વચ્છતા કરી જળ અને દૂધથી અભિષેક કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। સાથે જ પાલિકા તથા રાજકીય નેતાઓ સામે આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો હતો। જોઈ શકો છો કે રાવપુરા જે પ્રેસ છે એની બાજુમાં એક પ્રતિમા આવેલી છે। એક મહાન પુરુષ એવા અને લોકમાન્ય તિલક જેને આપણે કહીએ છીએ, આજે એમની જન્મજયંતિ છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કોર્પોરેશન દર વર્ષની જેમ આ વખતે પણ એમની જન્મજયંતિ ભૂલી ગયું છે। એક ટાઈમ હતો જ્યારે કેવુરભાઈ રોકડિયાના ટાઈમ પર એમને માફી માંગેલી કે ભાઈ આ તમે ભૂલી ગયા છે, પણ હવે પછી કોર્પોરેશન દ્વારા દર વખતે એમની પુણ્યતિથિ હોય કે જન્મજયંતિ હોય અમે એમને હાર વગેરે ચડાવીશું। પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજની તારીખમાં પણ કોઈ કોર્પોરેશનનો અધિકારી કે કોઈ નેતા કે કોઈ સ્થાનિક અહીંયા કોઈ આવી નથી। પણ ખુશીની વાત એ છે કે ગણપતિ મંડળના જે અગ્રણી છે જયભાઈ ઠાકોર એ આજે અહીંયા ઉપસ્થિત છે અને જોતા ખૂબ જ ખુશી થાય છે કે આવનારા દિવસોમાં તમામ ગણપતિ મંડળો પણ આવી રીતના અહીંયા આવીને એમને હાથ ચડાવે તો ખૂબ સારું લાગશે।